કે તારો રે હૈયાને રાજી કરો રે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મહાભારત નું યુદ્ધ જયારે થવાનું હતું ને ત્યારે એમ કઈ બંધ રે એમ ના થાય યુદ્ધ એવું એની કોશિશ ભગવાન કૃષ્ણ ભગવાને બહુ જ કરી, પણ કૌરવો માન્યા નહીં, એક માન્યા નહીં. એટલે યુદ્ધ તો પછી નક્કી જ થયું કે યુદ્ધ તો થશે જ. એટલે પછી દુર્યોધને શું કીધું કે એમ કે સોયની અણી જેટલી જમીન જગ્યા અમે નહીં આપ્યા, એમને જોઈતી હોય, પાંડવોને જોઈતી હોય તો યુદ્ધ કરીને લે, એમ કહ્યું યુદ્ધ કરીને એમને મળે તો લે, નકર નહીં, અમે તો લડીશું યુદ્ધ તો થશે ને થશે. એટલે ભાઈ કૃષ્ણ ભગવાન બિચારા કંટાળ્યા ને આઈ ઘેર આવીને હોઈ ગયા. એટલે પછી યુદ્ધ તો નક્કી જ થયું. એટલે પછી દુર્યોધન અને પાંડવો અને કૌરવ, એમાં દુર્યોધન અને અર્જુન બે અંદર વિચારવા મળે કે સારું આ યુદ્ધ તો થશે જ, એટલે કઈક તો મદદ આપણે જોશે જ, કોઈની મદદ તો આપણે જોશે જ. એટલે દુર્યોધને શું વિચાર્યું કે લાય હું કૃષ્ણ જોડી જઉં કે. એટલે દુર્યોધન કૃષ્ણ જે ભગવાન જે હોય છે એનું ગયા હોય છે તો એમના મોઢા બાજુ ઓશિકા બાજુ બેસી જાય સાહેબ. અને એટલામાં અર્જુન આવે છે એ આવીને ભગવાન જે ગયા હોય છે ને તો એમના પગમાં એમ કરી મનોમન પ્રાર્થના કરીને ભગવાન પગે લાગી અને પગે બેહશે, એમના પગે બેઠો હશે. અને એટલામાં થોડી વાર રહી અને ભગવાન જાગી છે. એટલે ભગવાન સીધી નજર જો પડે, સીધી હમે જ પડે ને, પાછળ તો એકદમ ના જ પડે ને, હમે જ પડે ને. એટલે સીધા અર્જુન ને જોઈ છે ભગવાન તો. એટલે કે બોલ અર્જુન તારે કેમ આવવું પડ્યું? એટલે કે ભગવાન મારા મદદ ની જરૂર છે, યુદ્ધ તો થવાનું જ છે હવે, એટલે તમારી મદદ ની મારે જરૂર છે. એટલે ભગવાન કે બોલ અર્જુન તારે શું જોઈએ હતી? કે એમ કે હું જોવું, હું પોતે જોવું કે તારે સૈન્ય જોવું? એક બાજુ સૈન્ય ને એક બાજુ હું પોતે. પણ હું પોતે આવે તો હું હથિયાર પણ નહીં ઉપાડવું કે લડીશ પણ નહીં. તો તારે બોલ હું જોવું, હું પોતે જોવું કે તારે સૈન્ય જોવું? એટલે અર્જુન એમ કે છે ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન કે મારે તો ભગવાન તમે લડો કે ના લડો, પણ મારે તો તમે જ જુઓ, મારે તો તમારે એમ કે તમે જ જુઓ, તમે હો એટલે મારે બધું સજ, એમ કે તમે જ જુઓ મારે. પછી દુર્યોધન કહે છે ભગવાન પાછળ ઓશિકા બેસે છે કે ભગવાન પેલો તો હું આવ્યો તો મને ના પૂછાય, તમે કેમ પૂછ્યું? એટલે કે મને તો જે પેલો દેખાય જ પૂછ્યું, મને હવે એ દેખાય એટલે એમ ના પૂછ્યું કે. અને તું તો માથે બેઠો કર, મને પૂછ્યું થોડી ગયો આખી મને દેખાય કે. એટલે કે તું તો એ બેઠો તું. એટલે કે હા બોલતા તારે શું જુઓ? એટલે કે એમ તો સૈન્ય છે, એટલે હાલ સૈન્ય હોય તો બહુ થઈ ગયું કે મારે સૈન્ય મને આપી દો કે તાર. એટલે 100 અક્ષણી સૈન્ય કૃષ્ણ ભગવાન એને કૌરવો ના આપી છે, દુર્યોધન ના આપે છે. એટલે પછી અર્જુને ઘેર જાય છે અને દુર્યોધને ઘેર જાય છે. પછી રસ્તામાં જતા જતા વિચારો કરે છે દુર્યોધન તો, અને ઘેર બેસીને વિચારો કરે છે કે હારું અર્જુનના પક્ષે ભગવાન જ્યાં, અર્જુને ભગવાનને જ માગ્યા, કૃષ્ણને જ માગ્યા કે તો એમ કહે તો લડવાનું નહીં કે હથિયારે નહીં ઉપાડવાનું, તો એને એમ કે ચમ માગ્યા છે ભગવાન જ ચમ માગ્યા છે? એના સૈન્ય આખું ના માગ્યું, 100 અક્ષણી સૈન્ય ના માગ્યું ને ભગવાન જ માગ્યા એને કે એ લડવાના તો છે નહીં, એમના જોડે હથિયારે નહીં ઉપાડવાના, તો કોક કારણ હશે કે એમ કહીને ચમ એમ કે ભગવાન જ માગ્યા. એટલે મનમાં વિચાર છે ને પછી કે ના હોય ને તો કે હું ભગવાનને મારી બાજુ કરી લઉં, કે ગમે તે કરી મારી બાજુ એમ કે ભગવાનને કરી લઉં કે કૃષ્ણને. એટલે કે હવે છે ને કે હું જાત જાતની વાનગીઓ ને વ્યંજનો ને મીઠાઈઓ બધું બનાવું અને ભગવાનને મારા ઘેર એમ કે જમવા આમંત્રણ આપું, એટલે ભગવાન મારા ઘેર આવો અને હું એમને સમજાવું મારા કરી લઉં. એટલે તો ભગવાનને આમંત્રણ આપવા જાય છે. એટલે ભગવાન કે હા જા હું આ એમ કે તારે ઘેર જમવા. એટલે ભગવાન તો બધી બહુ જ મસ્ત મસ્ત મીઠાઈઓ બધું કેટલી 33 જાતના શાક ને 32 જાતના ભોજન ને કેટલું બનાવે છે. અને પછી ભગવાનને બોલાવે છે. એટલે ભગવાન તો આવી છે ખરા અને બધું પીરસી છે ખરો, પેલો દુર્યોધન પીરસે છે ખરો, પણ ભગવાન કે છે મને ભૂખ લાગી નહીં. કે ભગવાન જેમ આટલું બધું સરસ છે ભૂખ નહીં લાગી? કે ના હું તો ભાવ ન ભૂખ્યો છું, આ ત્યાં ભોજન બનાવ્યું છે એમાં જરા કે ભાવ સ નહીં, આ તો બધું તારો સ્વાર્થ છે, હું બધું જાણું છું કે આમાં એકલો સ્વાર્થ ભરેલો છે. આ ભોજન મને એમ કે નહીં, મને ભૂખ લાગતી નહીં, આ ભોજન હું જમું નહીં કે. એટલે પછી એટલા ભગવાન પછી ઘેર રસ્તામાં જતા હોય છે, એના ઘેરથી ખાધા વિના જ જતા હોય છે ભગવાન. અને દુર્યોધન બધું ન્યાય પડી રહેશે, ભગવાન જમતા નહીં, જેમ કે જરા કે એના વાનગીઓ જેટલી બધી બનાવી હોય છે ને કેટલી બધી બનાવી હોય છે, એનું સ્વાગત આવતા કેટલું કરે છે ભગવાનનું, પણ ભગવાન માનતા નહીં. અને એ
નીકળી જાય છે. નીકળી છે એટલે રસ્તામાં એમને વિદુરજી મળી છે. એટલે વિદુરજી કહે ભગવાન મારા ઘેર હેડો ને કે તમે મારા ઘેર કેમ નહીં આવતા કોઈ દિવસ કે એટલે કે હેડ તારા ઘેર આવું. તો ભગવાન વિદુરના ઘેર જઈશી તો વિદુર નથી થાય છે ખારું તું ગરીબ છું મારા ઘેર તો કશું છે નહીં એક ખાલી પેલી તોહણીમાં કોહાની તોહણીમાં ભાજી હતી અને ઉપર રોટલો ઊંધો પાડ્યો હતો ઢોકીને રાખ્યું હતું એમની પત્નીએ ચપજો હજી કોમ કરવાથી એટલું મૂકીને ગયો હતો ઘરમાં. તે પછી ભગવાન તો ઘરમાં વિદુર તો ઘરમાં આગા પાછા થઈ છે ને કે હું ભગવાનને ખાવાનું હું ભગવાનને ખાવાનું એમ કહે છે. અને પછી તોહણું લઈને આવી છે કે ભગવાન આલું કે ના આલું રોટલો તોહણું પેલું ભાજી લઈને આવી એટલે ભગવાન હાથમાંથી ઝૂંટાઈ લે છે. ચમ કે વિદુરને એટલો ભાવ હોય છે ભગવાનને હું શું આપું એમ કે મારા ઘેર તો કોઈ છે નહીં એટલે ભગવાન એ રોટલો અને ભાજી તોહણામાં આમ કરી ખાતા હોય છે. એટલે વિદુરનો એટલો ભાવ હોય છે એટલે ભગવાન એના ઘેર ભાજી રોટલો ખાતા હોય છે. અને પેલા દુર્યોધનનું બધા 32 ભોજન હતો 3300 શાક હતો પણ પછી દુર્યોધનનું ના ખાધું અને વિદુરનું ખાધું. વિદુરના ઘેર ભગવાન ધરાઈને ખાઈને જાય છે સાસ રોટલો ભાજી અને પછી એ જાય છે અને એટલામાં વિદુરની પત્ની આવે છે. વિદુરની પત્ની આવે છે એટલે વિદુરજી એમ કે છે કે તમે આટલા બધા કેમ ખુશ છો આટલા બધા તમે રાજગાદી મળી છે એટલા બધા ખુશ છો કે કેમ આટલા બધા ખુશ છો. એટલે પછી વિદુર એની પત્ની એમ કે છે આજ તો મારો કનૈયો મારા ઘેર આવ્યો હતો કે એટલે હું ખુશ છું. તું એ ખુશ થાય કે હું કેમ ખુશ થઉં મને શું મળ્યું છે કોઈ કનૈયો મળ્યો જ કોઈ કે તમે હો તો આવ્યો છે બાકી મારો મેં કોઈ જોયો કે એટલે હું કેમ ખુશ થઉં હું ના થઉં તમારે ખબર થો. એટલે ભગવાનને તો બધી ખબર પડી જાય છે કારણ કે એની પત્ની આવું કે છે. એટલે એક વખત પાછું વિદુર ઘેર ના હોય તાણ એમની પત્ની વિદુરજીની પત્ની ઘેર હોય તાણ ભગવાન આવે છે કૃષ્ણ ભગવાન કનૈયો એમના ઘેર આવે છે. એટલે એમની પત્ની પછી બારણું ખોલી છે કે હા રાજી રાજી થઈ જશે વિદુરની પત્ની તો હે ભગવાન મારા ઘેર આવ્યા કૃષ્ણ ભગવાન મારા ઘેર આવ્યા કનૈયો મારા ઘેર આવ્યા એમ થયું ના. એટલે પછી એ તો છે ને ખાટલો પાથરેલો હોય છે ને તેનામાંથી હું ખાટલો પાથરું તે ખાટલો ઊંધો કરી કાઢે છે આપણે ઊંધા ખાટલામાં ભગવાનને બેહાડે છે. એટલો બધો ભાવ હોય છે એના અંદરમાં એમ કે હું કરું ભગવાન મારા ઘેર આવે છે તે ખાટલો પાથરેલો હોય છે એને ઊંધો કરી કાઢે તે ઊંધા ખાટલા ભગવાનને બેહાડે છે કે બે હવામાં. અને પછી ઘરમાં હોદે છે શું ખવડાવું ભગવાનના ઘરમાં તો કશું છે ને આજ ખાવાનું વધ્યો નહીં કશું હોય તો બરોબર હતું કે કશું હતું ને એટલે હું રહું કે એટલે એક સાબરીમાં એના ખૂણામાં કેરો પડ્યો છે સાબરીમાં એટલે કેરો લઈને આવી અને ભગવાન આગળ મૂકે છે. એટલે ભગવાને કેરું આમ લેવા જઈશી એટલે વિદુરની પત્ની કે છે ના રહેવા દો ભગવાન હું ખવડાવું તમારે મારા હાથે ખવડાવું મારે ખવડાવું તમારે હું ખવડાવું મારી જાતે. એટલે ભગવાન કે હા ત્યાં ખવડાય. એટલે પછી એ કેરું આમ સોલી અને પછી છે ને તે એટલો બધો એના ભાવ હોય છે ને તે સાલ ભગવાનને આપે છે અને કેરું આમ નાખી દેશે સાલ ભગવાનને આપે છે અને કેરું આમ નાખી દેશે. એટલે ભગવાન તો મનમાં મલકાતા જઈશી અને ખાતા જઈશી અને કે જો સાલમાં કેટલી મીઠાશ છે કે મને તો સાલ ખાવા આપી એને કેટલો ભાવ છે. એટલે એનો ભાવ એટલો બધો સાલે ભગવાનને મીઠી લાગી અને સાલે ખાધી. એટલે એને એટલામાં પછી વિદુરજી આવી છે તે વિદુરજી કે છે ઉભી રે એની પત્ની કે ઉભી રે તમે આ શું ખવડાવો છો ભગવાનને તમે આ શું ખવડાવો જુઓ તો ખરા કે તમે આ ઊંધા ખાટલા બેહાડ્યા છે ભગવાનને તમે કેરો તો નાખી દો છો સાલ ખવડાવો છો. એટલે પછી એને ખબર પડે છે કે હારું એમ કે મારો કેટલો એમ તો એમનું ભાવથી ખવડાવતી મને ભોન જ નહીં રહ્યું. ભગવાન એમ જ કહેતા કે આ એટલો એનો ભાવ હતો ને તેમ કે હું સાલ ખાધી અને કેરો નાખી દીધો એને ખબર નહીં કે હું કેરો નાખું છું સાલ નાખું છું. એટલે ભગવાન તો હંમેશા ભાવના જ ભૂખ્યા હોય છે એમ કે ભાવ ના હોય તો ભગવાન ખાતા નહીં ગમે તે 3200 ભોજન આપો ને તો ભગવાન ભાવ વિના ખાતા નહીં. ભાવ હોય ને અંતરનો ભાવ હોય ને તો ભગવાન ગમે તે ખાઈ તમારું. હા એટલા માટે ભાવ રાખવાનો ભગવાનને જમાડતી વખત અંતરનો ભાવ રાખવાનો તો ભગવાન જમશે. ગમે તેવા અન્નકૂટ ભરાયેલા હોય ને તો ભગવાન જમતા નહીં. જો ભાવ હશે ને તો ગમે તે મરચું રોટલો હાલશો ભાજી હાલશો તો ટપ ભગવાન જમી લેશે ફટફટ મલકાતા જશે ને ખાતા જશે ને તમારે હમું જોતા જશે ને તમને દર્શન દેતા જશે. એટલા માટે ભગવાનમાં ભાવ રાખો ભાવ રાખશો તો ભગવાન હોમે ચડીને તમને દર્શન દેવા આવશે ગમે તે સ્વરૂપે. માટે ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો. જય દ્વારકા.